થોડું કડવું છે પણ આ વાત છે ને સાચી છે. ત્યારે એ બાપુ જ્યાં ધૂણો હતો એની રાખ છે એ ઘૂંટી અને પી જતા એવા પણ દિવસો બાપુએ જોયેલા છે. કોઈ પણ દુઃખ લઈને આવો અહીંયા આવો એક વખત બાપુને છે ને માથું ટેકાવો એટલે તમારા બધા દુઃખ છે ને એ દૂર થઈ જાય છે. તો મતલબ બાપુને તમે જોયેલા હારે દર્શન થયેલા જીવિત હતા ત્યારે દર્શન થયેલા એવું થયું ને નાના હતા ત્યારથી બાપુની હારે રહ્યા અહીંયાથી લઈ અને આખો ડોમ નખાઈ છે. અત્યારે હાલમાં જોરદાર તૈયારી શરૂ છે લોક ડાયરા માટેની. અને આ જે બધા ભાઈઓ છે ને એ બધા ખાસ છે ને મહેનત કરે છે. ઉપર તમે જો તો ઉપર ઓલા ભાઈ ચડી અને પટ્ટા અને એવું બધું બાંધે છે. તો જય ખાખી બાપુ જય ખોડિયારમાં. ટૂંક જ સમયમાં ખાખી બાપુની 23મી પુણ્યતિથિ આવવાની છે. તો એ નિમિત્તે સથરા ગામ છે એની અંદર ભવ્ય એક આયોજન થવાનું છે, જેમાં ખાખી બાપુની જે પુણ્યતિથિ છે એ નિમિત્તે જબરદસ્ત લોક ડાયરો અને મહાયજ્ઞનું આયોજન છે. અને ખાસ જે ખોડિયારમાંની જન્મ જયંતિ છે એ નિમિત્તે ભવ્ય સંતવાણીનું આયોજન છે, તેમજ જબરદસ્ત ભોજનાલય એટલે કે મહાપ્રસાદનું પણ આયોજન છે. અને સાથે સાથે હા, તમે જો અહીંયા આવો છો અને અહીંયા મેળો ના હોય એવું તો બને જ નહીં. અહીંયા જબરદસ્ત લોકમેળાનું પણ આયોજન છે. તો હવે છે ને બાપુની તિથિને થોડીક જ વાર છે, તો એ નિમિત્તે જબરદસ્ત તૈયારીઓ ચાલુ છે. કઈ તારીખથી કઈ તારીખ સુધીનું આયોજન છે, કેવો મેળો છે, એ બધું જો તમને વિડીયોની અંદર જણાવવાનો છું. તો બી કન્ટિન્યુ રહેજો અને પહેલી વાર હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો છે ને જેવા તમે એન્ટર થશો ને એટલે તમને પહેલાં જ જે ખાખી બાપુ છે એનું સમાધિ મંદિર છે એના દર્શન થશે. તો આપણે પહેલાં એના દર્શન કરી લઈએ અને પછી અહીંયા જે તૈયારી છે ને મારી બેક સાઈડમાં તમે જરાક નજર મારશો ને તો તમને દેખાતું જ છે. તો એ આપણે જોવા જશું. પહેલાં છે ને અહીંયા જે ખાખી બાપુના મંદિરની સમાધિ છે ને સમાધિ મંદિર એના આપણે દર્શન કરવાના છે. તો છે ને હવે આપણે સમાધિ મંદિરે દર્શન કરી અને એની એક્ઝેક્ટ જ સામે એમ કહેવાય કે જે બાપુની તિથિ નિમિત્તે જે ખોડિયારમાંની જન્મ જયંતિ છે એ નિમિત્તે ભવ્ય સંતવાણી લોક ડાયરો છે ભાઈ, જેમાં મોટા મોટા કલાકારો પણ આવવાના છે. તો એના માટે જબરદસ્ત સ્ટેજનું જેમ કહેવાય કે મોટા ડોમ નખાઈ રહ્યા છે. તમે જોઈ શકો છો અહીંયા જે આ જગ્યા ઉપર છે ને મસ્ત મજાનો ડોમ છે નખાઈ રહ્યો છે. હાલ જો તમે અહીંયાથી લઈ અને આખો ડોમ નખાય છે ભાઈ. અત્યારે હાલમાં જોરદાર તૈયારી શરૂ છે લોક ડાયરા માટેની. અને ખાસ આ બાજુ પણ મંડપ નાખેલા છે, જેમ કહેવાય કે એ વિભાગમાં લગભગ છે ને ભાઈ રસોડા વિભાગ બાજુ થશે, જમણવાર ને એ બધું એ બાજુ રહેવાનું છે. તો અત્યારે તમે જે બેક સાઈડમાં મારી પાછળ જોવો છો ને આ જગ્યા પર મસ્ત મજાનું છે ને સ્ટેજ બનવાનું છે. અને અહીંયા જે નામી અનામી કલાકારો છે, મોટા મોટા કલાકારો છે, એ બધા અહીંયા આવી અને પોતાની કલા જે છે એ પીરસવાના છે. તો ખાસ કરીને તમે બાપુની એક વખત તિથિમાં આવજો અને ખાસ અહીંયા જે સંતવાણી છે ને એનો લાહવો લેજો. બાકી આ જે સ્ટેજ છે ને એની પાછળની મહેનત તમને બતાવું તો અત્યારે હાલ તમે જુઓ તો આ રીતના છે ને અહીંયાથી બધું જ કામકાજ છે ને અત્યારે હાલ શરૂ છે. અને આ જે બધા ભાઈઓ છે ને એ બધા ખાસ છે ને મહેનત કરે છે. ઉપર તમે જો તો ઉપર ઓલા ભાઈ ચડી અને પટ્ટા અને એવું બધું બાંધે છે. ખાસ બીજી વસ્તુ છે ને કે ભાઈ આ વસ્તુ છે ને તમે આપણે જ્યારે અહીંયા આવીએ ત્યારે બહુ જ એમ કહેવાય કે સારું લાગતું હોય અને ખાસ એવું પણ થાય કે ભાઈ કેટલું મસ્ત છે. પણ એની પાછળની જે મહેનત આ લોકો કરે છે, લગભગ સતત જે કાર્યક્રમ હોય ને એના અગાઉ 5 થી 7 કે મિનિમમ 10 દિવસ તો એ લોકો કન્ટિન્યુ છે ને મહેનત કરતા હોય. જો આ રીતના હાલ અહીંયાથી લઈ અને અહીંયા સુધી આ બધા ભાઈઓ છે ને એ હાલ મહેનત કરી રહ્યા છે. અને આપણા માટે સ્પેશિયલી તારીખની તમને હું વાત કરું તો 24, 25 અને 26 આ 3 દિવસ બાપુનો જે તિથિ નિમિત્તે જે ડાયરાનું આયોજન છે, તો એ નિમિત્તે ખાસ કરીને આ સ્ટેજ છે ને એની ભાઈ શરૂઆત થઈ ગયેલી છે બનાવવા માટેની. બાકી મોટો મોટો ડોમ છે એ પણ નખાય છે. ખાસ તો જે સંતવાણી માટેના ડાયરાનો ડોમ બને છે એની એક્ઝેક્ટ બાજુમાં તમે જે આ ડોમ જોવો છો આની અંદર છે ને ભાઈ 3 દિવસ રસોડું છે, જે ભોજન પ્રસાદ છે એ ભાઈ ભાવિ ભક્તો છે ને એ ભાઈ લેવાના છે. તો એના માટે સ્પેશિયલી માંડવા નાખેલા છે. અને આ જે જગ્યા તમે જોવો છો અહીંયા પણ એમ કહેવાય કે લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો છે ને એ ભાઈ પ્રસાદ લેવાના છે બાપાનો. તો ભાઈ તમે પ્રસાદ લેવા ક્યારે આવો છો એ જરાક કમેન્ટ કરી નાખજો. તો ભાઈ ખાસ છે ને જ્યારે પણ તિથિ હોય કે કોઈ પણ મહોત્સવ હોય તો ત્યારે અહીંયા જે સેવાભાવી લોકો હોય ને એની કમી નથી હોતી. અહીંયા અત્યારે જે ખાખી બાપુની 23મી તિથિ આવે છે તો એ નિમિત્તે અત્યારે જબરદસ્ત તૈયારી ચાલુ છે. એમાં તમે જુઓ તો સરસ મજાનું આ જે વાસણ મૂકવાનું સ્ટેન્ડ છે એ રીતના બનાવે છે. અને ક્યાંથી આવો છો કાકા તમે બધા? મવાથી. કેટલા સમયથી અહીંયા સેવા કરો? બાપુ જીવતા હા સેવા અમે બધું મફત. મતલબ બાપુને તમે જોયેલા હારે દર્શન થયેલા જીવિત હતા ત્યારે દર્શન થયેલા એવું થયું ને? નાના હતા ત્યારથી બાપુની હારે રહ્યા. બાકી કેવું લાગે સત્રા આશ્રમમાં તમને? આશ્રમ તો અમારી જન્મભૂમિ છે. હા. અને આ સેવા છે તમે આમને જ કરો એને? તો ભાઈ ખાસ સરસ વાત કહેવાય કે ફ્રીમાં સેવા આપી. અત્યારે કામ ધંધો બધાનો છોડીને ત્યારે બધા લગભગ એમ કહેવાય કે મોસ્ટ ઓફનો ટાઈમ છે ને ત્યારે વધારે કિંમતી હોય.
પણ એ લોકો છે ને ભાઈ પોતાનો ટાઈમ મૂકી અને અહીંયા સેવા કરે છે, તો એક ધન્યવાદ દેવો પડે. તો ભાઈ ખાસ હવે આવનારી તારીખ 24, 25 અને 26 આ 3 દિવસ અહીંયા સથરા ગામની અંદર જબરદસ્ત ભાઈ આયોજન છે, જેમાં બાપાની તિથિ નિમિત્તે ભવ્ય ભંડારો છે, પછી મહાયજ્ઞ છે, પછી 3 દિવસ ભવ્ય સંતવાણી છે, જેમાં ખાસ ભાવિ ભક્તો આવવાના છે. તો એના માટે જે સ્પેશિયલી રસોડું જે પ્રસાદ ધમધમતો હોય, તો એના માટે છે ને જબરદસ્ત રસોડાનું આયોજન છે, જેમાં ખાસ અત્યારે તમે મારી પાછળ જુઓ તો આ છે ને વિભાગ છે, એ રસોડા વિભાગ છે, જેમાં હાલ તમે આ રીતના ચૂલો છે ને અત્યારે જોઈ શકો છો. હજી અહીંયા ચૂલો બનવાની તૈયારી શરૂ છે. બાકી આ તમે જે ચૂલા બધા જુઓ છો ને, આ જે લોકો અહીંયા લાપસીની પછી કોઈ કંઈ પણ માનતા લઈને આવે તો એના માટે આ બધી ચૂલો છે, બધા ચૂલા છે. અહીંયા તમે જોશો તો જે બાપુ છે એમની કાર છે, જેમ કહેવાય કે તેઓ હતા હયાત ત્યારે જે ચલાવતા હતા, અને આ જે છે એ તમે બાપુના દર્શન કરી શકો છો. અને ખાસ અહીંયા છે ને સરસ મજાનું એવું એમ કહેવાય કે તમે કોઈ પણ દુઃખ લઈને આવો, અહીંયા આવો, એક વખત બાપુને છે ને માથું ટેકાવો એટલે તમારા બધા દુઃખ છે ને એ દૂર થઈ જાય છે. મારું એવું માનવું છે પર્ટિક્યુલર, કારણ કે હું અહીંયા મહિનામાં 2 વાર તો આવતો જોઉં છું. તો ભાઈ અત્યારે છે ને જે ખાખી બાપુ જે વસ્તુ યુઝ કરતા ને એ બધી વસ્તુ તમને અહીંયા જોવા મળશે. ટિફિન છે, રેડિયો છે, તબલા છે, પછી આ લાકડીઓ છે, પછી આની અંદર છે ને આ ભાવિ ભક્તો દ્વારા જે અલગ અલગ દેશની કરન્સી છે એ બધી છે ને એ એમ કહેવાય કે અર્પણ કરેલી છે. અને જુઓ તમે ચપ્પલ છે, શૂઝ મતલબમાં જે જોડા પહેરતા હતા એ છે, પછી છત્રી છે, આ બાજુ બ્લેન્કેટ ને એવું બધું છે, તો તમે જોઈ લો. અને આ બાજુ લોટા ને એવું પણ છે, જૂનું છે, બહુ જ જૂનું છે મતલબમાં. અને અહીંયા તમે જે જોઈ રહ્યા છો ને એ બધા જૂના સિક્કા છે, જે લગભગ આપણે ક્યાંય જોયા જ ન હોય, અને આપણા જે ગઢિયા હોય ને કદાચ એને જોયા હોય તો ભાઈ બાપુની જે ગાદી મંદિર છે એની એક્ઝેક્ટ સામે તમને અહીંયા જે આ ધૂણો છે બાપુનો, એ તમને એના દર્શન થશે. અને અહીંયા સરસ મજાનો બાપુનો ફોટો પણ છે. હવે આ ધૂણાની વાત કરું તો આ જે ધૂણો છે એવું કહેવાય છે કે જ્યારે બાપુ હયાત હતા ત્યારે એને છે ને કોઈ જમવાનું પણ ન આપતું. એ સમયની વાત છે, થોડુંક કડવું છે પણ આ વાત છે ને સાચી છે. ત્યારે એ બાપુ જ્યાં ધૂણો હતો એની રાખ છે એ ઘૂંટી અને પી જતા, એવા પણ દિવસો બાપુએ જોયેલા છે. એવું અહીંના જે જૂના છે, જેમ કહેવાય કે એ વખતના સમયના ખબર છે, જેમને ખબર છે બધી જ, એ લોકોની પાસેથી આ વસ્તુ છે ને જાણવા મળે છે. તો ભાઈ જે ગાદી મંદિર છે એના દર્શન કરીને બહાર આવો ને એટલે અહીંયા તમને છે ને સૂર્યકુંડના દર્શન થશે. અહીંયા એવું કહેવાય છે જ્યારે બાપુ હયાત હતા ત્યારે કોઈ પણ વ્યક્તિ પોતાનું દુઃખ, પોતાના રોગ લઈને આવે ને તો બાપુ એક જ વસ્તુ કહેતા કે આ જે ખડીઓ છે, બાપુ આ કુંડને છે ને ખડીઓ કહેતા એ સમયમાં. તો એ એવું કહેતા કે આ જે ખડીઓ છે ને એમાં પડ, એટલે ખડિયામાં જે પણ કોઈ અંદરથી બહાર નીકળી જાય એના બધા જે રોગ હોય, જે પણ દુઃખ હોય એ બધું મટી જતું હતું. તો ભાઈ જે ગાદી મંદિરના દર્શન કરો પછી સૂર્યકુંડ આવશે, અને સૂર્યકુંડની બાજુમાં તમને આ જે રામ ઝરૂખો છે ને એ જોવા મળશે. અને આ જગ્યા ઉપર છે ને એમ કહેવાય કે જે મહાયજ્ઞ છે એનું આયોજન છે. તો અંદર છે ને હાલ જે યજ્ઞ છે એ બધાય બનવાનું ચાલુ છે અને ઓલમોસ્ટ બની ગયા પણ છે. તો ભાઈ રામ ઝરૂખાની અંદર હાલ જે છે એ ઓલમોસ્ટ કામગીરી છે ને એ પૂરી થઈ ગઈ છે. બાકી તમે જુઓ તો અહીંયા છે ને બધા મહાયજ્ઞ થવાનો છે. તો આ બાજુ મંડપ આ રીતના છે, આ વચ્ચે છે ને એ સરસ મજાનું જે ગોઠવણી કરી છે. અહીંયા સરસ મજાના જે મોટા ભૂદેવો છે, માતાજી છે, એનું બધું જે છે એ ચૂબીઓ, મૂર્તિઓ બધું લાગશે. બાકી અત્યારે તમે જુઓ તો આ જે બધું છે ને ગ્રીનરી બિછાવી દીધી છે જો. અને આ બાજુ મસ્ત મજાની એક ગૌશાળા છે જે ખાસ, તો અહીંનું જે ખાસ છે ને મને એક બહુ વસ્તુ ગમે કે આ જગ્યા ઉપર છે ને ભાઈ ખાસ કરીને જે ગાયોની સેવા થતી હોય ને ભાઈ, એ એક એમ કહેવાય કે ધન્યવાદ દેવો પડે આ લોકોને, કારણ કે દિને રાત જે ગાયોની સેવા કરવી તો ખૂબ જ સરસ વાત કહેવાય. અને આપણે તો ઘરે ખબર જ છે કે એટલું કામ કરવાનું હોય ને તોય આપણને તકલીફ પડે, અને આ લોકો છે ને આખો દિવસ 24 કલાક આ ગાયોની વાયા છે ને સેવા કરતા હોય છે. બોલો નારાયણદાસ બાપાની જય, ખાખી બાપુની જય.